ભાવનગર રેલવે ડિવિઝન તળેના રેલવે ટ્રેક પર 5 સિંહો સૂતાતા ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રેનના લોકો પાયલટે દૂરથી સિંહોને જોઈ જતા ઇમરજન્સી બ્રેક લગાવી અને તમામ સિંહને બચાવી લીધા હતા. સ્થિતિ સામાન્ય બની ગયા બાદ ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ આગળ ધપાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ગત 4 ઓગસ્ટના રોજ લોક પાયલટ બલિરામ કુમાર અને સહાયક લોકો પાયલટ હરદીપ ગરલા દ્વારા જૂનાગઢ વેરાવળ મીટર ગેજ સેક્શન વચ્ચે 5 સિંહોને રેલવે ટ્રેક પર સૂતા જોયા હતા કે જેથી તત્કાલ લોકો પાયલટે જૂનાગઢથી વેરાવળ તરફ જતી પેસેન્જર ટ્રેનને ઇમરજન્સી બ્રેક લગાવીને રોકી દીધી. લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર ગાર્ડને જાણ કરવામાં આવી. બાદમાં ફોરેસ્ટ ટ્રેકરે આવીને સિંહોને ટ્રેક પરથી હટાવ્યા અને તમામ સ્થિતિ સામાન્ય હોવાનું નિરીક્ષણ કર્યા બાદ લોક પાયલટને ટ્રેન આગળ ચલાવવાની મંજૂરી આપી હતી. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહો અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશ મુજબ ટ્રેનો ચલાવતા લોકો પાયલોટ નિર્ધારિત ઝડપનું પાલન કરીને વિશેષ સતર્કતાથી કામગીરી કરી રહ્યા છે. આ ઘટના અંગે જાણ થતાં મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક હિમાંશુ શર્મા તેમજ અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાયલોટોના આ પ્રશંસનીય કાર્ય માટે તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટોની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટર ટ્રેકરોની મદદથી ગયા નાણાકીય વર્ષ 2024-25માં કુલ 159 સિંહોના જીવ બચાવવામાં આવ્યા હતા. હાલના નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં કુલ 29 સિંહોના જીવ બચાવાઈ ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.